રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે ચર્ચા કરવાના છે પ્રકરણ નંબર 14 જેમનું નામ છે વિવિધતામાં એકતા। તો હવે તમને વિચાર આવશે કે આપણે પ્રકરણ 14 ડાયરેક્ટ તો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અલગ અલગ ભાગ રહેલા હોય છે, જેમની અંદર આપણે સૌપ્રથમ ઇતિહાસ વિશે માહિતી મેળવી, ત્યારબાદ જે જમીન અને ગ્રહો એટલે કે જમીન અને ગ્રહોનો જે ભાગ હતો એ હતો ભૂગોળ। તો એ આપણે ભૂગોળ ભાગ વિશે માહિતી મેળવી અને હવે સામાજિક વિજ્ઞાનની અંદર ત્રીજો જે ભાગ આવે છે અર્થશાસ્ત્ર। તો હવે આપણે એવા અર્થશાસ્ત્ર વિશે જે છે એ આમની અંદર માહિતી મેળવવાના છીએ, એટલા માટે આપણે પ્રકરણ 14 ની શરૂઆત કરેલી છે। પ્રકરણ 14 નું નામ છે વિવિધતામાં એકતા। તો આ વિવિધતા કઈ બાબતમાં રહેલી છે અને સાથે સાથે આ વિવિધતા હોવા છતાં એકતા કઈ રીતે જળવાયેલી છે એના વિશે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાના છીએ। તો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ। તો શરૂઆત કરીએ છીએ સૌપ્રથમ વિવિધતાની સમજ એટલે કે વિવિધતા શું રહેલી છે એના વિશે આપણે વિચાર કરીએ। તો કે આપણા દેશની અંદર એટલે કે ભારત દેશની અંદર વિવિધતા ધરાવતો દેશ રહેલો છે, એટલે કે બધી બાબતોમાં અલગ અલગતા રહેલી છે, કેમ કે ભારત દેશની અંદર અનેક લોકો જે છે એ દેશ વિદેશથી આવી અને અહીંયા વસવાટ કરેલો છે। આપણે આગળ જોયું તો પ્રાચીન સમયની અંદર ઘણા બધા લોકો જે છે એ ભારત તરફ આવ્યા। કોઈ લોકો અહીંયા વેપાર કરવા માટે આવ્યા, કોઈ લોકો અહીંયા શાસન કરવા માટે આવ્યા, તો કોઈ લોકો જે છે એ અહીંયા વાતાવરણને કારણે આકર્ષાય આવી અને અહીંયા રહી ગયા। તો આવા લોકોને કારણે વિવિધતા રહેલી છે અને એ લોકોને કારણે કેવી કેવી બાબતોમાં વિવિધતા જોવા મળે છે તો કે ખાસ કરીને ભાષાની બાબતમાં કે ભારત દેશની અંદર અલગ અલગ ભાષા બોલતા લોકો વસે છે। ત્યારબાદ જાતિ કે અલગ અલગ પ્રમાણે જાતિના લોકો વસવાટ કરે છે। આર્થિક અસમાનતા, આર્થિક અસમાનતા એટલે શું તો કે બધા લોકોની આવક એક સમાન હોતી નથી। ઘણા લોકો 3000 કમાય છે, ઘણા લોકો 5000 કમાય છે, ઘણા લોકો 10000 કમાય છે અને ઘણા લોકો લાખો રૂપિયા કમાય છે। તો આ શું થયું તો કે એમની આર્થિક બાબતની અંદર અસમાનતા રહેલી છે। ત્યારબાદ ખોરાક, અલગ અલગ પ્રકારે ખોરાક ખાનાર લોકો વસવાટ કરે છે કે જેવો પ્રદેશ ઠંડા પ્રદેશની અંદરના લોકો જે છે એમનો ખોરાક અલગ હોય, દરિયા કિનારાના લોકોનો ખોરાક અલગ હોય અને જે વચ્ચે મધ્યમ ભાગની અંદર રહેનાર લોકો છે ભારતના તો એ લોકોનો પણ ખોરાક અલગ છે। કોઈ લોકો શાકાહારી છે તો કોઈ લોકો માંસાહારી છે, તો અલગ અલગ પ્રકારનો ખોરાક રહેલો છે। ત્યારબાદ તહેવારો કે અલગ અલગ ભાષા સાથે અલગ અલગ ધર્મ પાળતા હોવાને કારણે એમના ધર્મની અંદર આવતા તહેવારોનું પ્રમાણ પણ અલગ અલગ રહેલું છે। અને તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો તહેવારો વિશે કે જેમની અંદરના અલગ અલગ તહેવારો જે છે એ હોય છે કે જે અમુક તહેવારો ધાર્મિક તહેવારો હોય, અમુક તહેવારો રાષ્ટ્રીય તહેવારો હોય, એટલે કે એ આખા રાષ્ટ્રને લાગુ પડતા હોય। જ્યારે ધાર્મિક તો કે જે તે ધર્મ પાળતા હોય એ લોકોના માટે એ તહેવારનું વધુ મહત્વ હોય। જ્યારે રાષ્ટ્રીય તહેવાર જે છે તો એ દેશ અને રાષ્ટ્રને લગતો તહેવાર છે, તો એની બધા લોકો કોઈ ધર્મ ભાષા કે એમનો કોઈ બાંધછોડ હોતો નથી। રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી બધા લોકો કરતા હોય છે, તો આવા તહેવારો છે। ત્યારબાદ રીત રિવાજ, અલગ અલગ ભાષા અને ધર્મના લોકો પોતાના રીત રિવાજો અલગ અલગ પાળતા હોય છે, જેમના પણ આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છે। છતાંય પણ એમના વિશે ઉપર છેલ્લી માહિતી આપી દઉં તો કે રીત રિવાજની અંદર આપણે જોઈએ તો કે ભાઈ હિન્દુ લોકો હોય છે તો એ મૃત વ્યક્તિને જે છે એ સળગાવે છે એટલે કે અગ્નિ સંસ્કાર આપે છે। જ્યારે મુસ્લિમ વ્યક્તિની અંદર એમને દફનાવવામાં આવે છે તો એમની દફન વિધિ જો એનો રિવાજ અલગ થઈ ગયો। અને એવી જ રીતે ખ્રિસ્તી હોય તો એ લોકો એમને કોફિનની અંદર કે લાકડાની પેટી જેને કોફિન કહેવાય તો એ કોફિનમાં મૂકી અને પછી દાટે છે, તો એમનો પણ રિવાજ અલગ થયો। તો આવા રીત રિવાજો અને એની સાથે સાથે પોશાકની બાબતમાં પણ જે છે એટલે કે એમનો પહેરવેશ, તો પહેરવેશની બાબતમાં પણ વિવિધતા છે વગેરે જેવી ઘણી બધી બાબતોમાં વિવિધતા જોવા મળે છે। તો એમની અંદર આપણે વાત કરીએ તો કે ભારતમાં કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધી, તો કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને એવી જ રીતે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ એટલે કે
પશ્ચિમથી પૂર્વ તરફ. તો ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશની અંદર ઘણી બધી ભિન્નતા છે, એ આવી વિવિધતાઓ રહેલી છે. અને આવી વિવિધતા વિશેની આપણે વાત કરીએ તો કે આવા લોકો જે આટલી બધી બાબતોની વિવિધતા ધરાવે છે, તો એવી વિવિધતા વિશે હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ કે ભારત દેશની અંદર વસવાટ કરનાર લોકોની વિવિધતાની અંદર પહેલી છે ધાર્મિક વિવિધતા, એટલે કે ધર્મની બાબતમાં વિવિધતા. તો ધર્મ વિશે આપણે ચર્ચા કરીએ તો કે આપણા દેશની અંદર એટલે કે ભારત દેશની અંદર વિવિધ ધર્મની અંદર આસ્થા ધરાવતા લોકો વસે છે, કે અલગ અલગ પ્રકારે પોતપોતાના મનપસંદગીના ધર્મ અનુસાર. કેમ કે આપણા દેશની અંદર બંધારણ અનુસાર આપણને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવેલી છે, એટલે કે આપણે આપણી મનપસંદગીનો ધર્મ પાળી શકીએ છીએ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ગમે તે ધર્મ તમને જે પસંદ આવે એ પાળી શકો છો, એવી બંધારણીય અનુસાર તમને ધાર્મિક સ્વતંત્રતા આપેલી છે. અને આ અંતર્ગત જ તમે ધર્મનું પરિવર્તન પણ કરાવી શકો છો, કે જો તમને એ ધર્મ ગમતો નથી તો તમે બીજા ધર્મ કે હિન્દુ હોય તો તમે શીખ બની જાઓ તો ચાલે, કેમ કે બંધારણે આપણને છે એ સ્વતંત્રતા આપેલી છે. ધાર્મિક પરિવર્તન કરી અને તમે છે એ બીજો ધર્મ પણ અપનાવી શકો છો. તો આવી ધાર્મિક પરંપરા ધરાવતો ભારત દેશ રહેલો છે, જેમની અંદર ક્યાં ક્યાં ધર્મ પાળનાર લોકો વસે છે એમના વિશે જોઈએ તો હિન્દુ, ઇસ્લામ એટલે મુસ્લિમ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ટ્રી અને યહૂદી જેવા ધર્મો પાળનાર લોકો વસે છે. બીજા ધર્મો પણ ઘણા બધા છે કે જે લાંબો સમય સુધી ટકી શક્યા નથી, જેમના આપણે નામ પણ સાંભળેલા ના હોય. તો એવા ઘણા બધા, જેમની અંદર આપણે એક ધર્મ કહીએ તો કે ઉગમપંથી ધર્મ હતો. તો ઉગમપંથી ધર્મ આપણે ઘણા લોકોએ નામ પણ પહેલી વાર સાંભળ્યું હોય, પણ આજે આ ધર્મનો ફેલાવો બહુ થયો નહીં અને ઘણા બધા લોકો પાળવા વાળા હતા નહીં, જેના કારણે પ્રચાર પ્રસાર ઓછો થવાને કારણે આ ઉગમપંથી ધર્મ આજે છે એ જોવા મળતો નથી. તો એના વિશે આપણે ખ્યાલ હોતો નથી. ત્યારબાદ ઘણા બધા લોકો મરજાદી પણ હોય છે. તો આ બધી બાબતોની અંદર જે ઘણી બધી બાબતોમાં ધર્મની બાબતમાં વિવિધતા રહેલી છે, અને આ ધર્મની વિવિધતાની સાથે સાથે એ પોતાના રીત રિવાજો પણ અલગ ધરાવતા હોય, કે અલગ અલગ ભગવાનને માનનાર હોય, જેમની અંદર આપણે બૌદ્ધ અને જૈન ધર્મ છે એ રીતે. ત્યારબાદ યહૂદીઓ છે એ અત્યારે નહીં, પણ જ્યારે આપણો ભારત દેશ ગુલામ હતો એટલે કે 1947 પહેલા, તો 1947 પહેલા ભારતની અંદર જરથોસ્ટ્રી અને યહૂદી ધર્મ પાળનાર લોકો પણ રહેતા હતા, પરંતુ આ બધા વિદેશીઓ હતા, જેને કારણે શું થયું તો કે ભારત દેશ સ્વતંત્ર થયો અને સ્વતંત્ર થતા આ લોકો ફરી પાછા પોતાના એટલે કે જરથોસ્ટ્રી અને યહૂદી લોકો ફરી પાછા પોતાના મૂળ દેશની અંદર જતા રહ્યા, જેને કારણે ભારત દેશની અંદર આવા ધર્મ પાળનાર લોકોની સંખ્યા નથી. અને આ જે સંખ્યા છે તો એ અમુક જ વિસ્તારોની અંદર, ખાસ કરીને આવા જરથોસ્ટ્રી અને યહૂદીઓ વિશે વાત કરીએ તો એ દીવ, દમણ અને ગોવા જેવા વિસ્તારની અંદર આવા યહૂદી લોકોના અમુક જે વંશજો છે એ વસવાટ કરે છે, જ્યારે બીજા લોકો મૂળ પોતાના છે એ દેશની અંદર, યહૂદી એટલે કે યમન દેશથી આવેલા હતા, તો એ યમનની અંદર છે એ જતા રહ્યા છે. તો આવા વિવિધ ધર્મ પાળનાર લોકો ભારત દેશની અંદર વસવાટ કરે છે. ધર્મની બાબતમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરે છે, એટલે કે કોઈ વ્યક્તિ એકબીજા સાથે સંઘર્ષ કરતા નથી અને પોતપોતાના ધર્મનું જે છે કે હિન્દુ હોય તો એ પણ, ખ્રિસ્તી હોય તો એ પણ, અને શીખ હોય કે યહૂદી હોય, સૌ સમાન રીતે પોતપોતાના ધર્મનું સ્વતંત્ર રીતે મુક્તપણે પાલન કરી રહ્યા છે. કોઈ વ્યક્તિઓ એમને રોકટોક નથી કરતા. તો બધા પોતાનું આચરણ જે છે એ પોતાની રીતે ધાર્મિક માન્યતા અનુસાર આચરણ કરી જ રહ્યા છે. અને એના સાથે સાથે દેશની અંદર પણ એમને છૂટ આપવામાં આવેલી હોવાને કારણે દેશની અંદર પણ આવા બધા લોકો જે છે એ ધર્મનું મુક્તપણે આચરણ કરે છે. અને એની સાથે સાથે ભારત દેશ છે એ બધા ધર્મને સરખું મહત્વ આપતો દેશ છે, અને સરખું મહત્વ આપવામાં આવતું હોવાને કારણે ભારતને બિન સાંપ્રદાયિક દેશ પણ કહેવામાં આવે છે. તો હવે આપણને પ્રશ્ન અહીંયા એ થાય કે બિન સાંપ્રદાયિક એટલે શું? તો કે બિન સાંપ્રદાયિક એટલે એક પણ ધર્મ જે છે એ મુખ્ય નથી. કેમ કે ઘણા બધા દેશો એવા છે કે ત્યાં એક ધર્મને મુખ્ય માનવામાં આવે છે, કે દાખલા તરીકે એમની અંદર વાત કરવામાં આવે તો ઘણા બધા દેશો એવા છે કે જરથોસ્ટ્રી ધર્મ એટલે કે
ખ્રિસ્તી સાથે મળતો હતો. તો ત્યાં જે છે એ ખ્રિસ્તી ધર્મ મુખ્ય છે. તો એ શું થયું? સાંપ્રદાયિક. જ્યારે ભારત દેશની અંદર એવો એક પણ જે છે એ ધર્મ મુખ્ય નથી, કે એમ ન કહી શકાય કે ભારત જે છે એ ભારત હિન્દુ દેશ છે. પણ હિન્દુની સંખ્યા વધુ હોવાને કારણે ભારત દેશને હિન્દુ દેશ કહેવામાં આવે છે. પરંતુ બિન સાંપ્રદાયિકતા એટલે એમ ના કહી શકાય કે હિન્દુ ધર્મ છે એ મુખ્ય છે. એટલે કે કોઈ એક ધર્મને મુખ્ય નહીં, પરંતુ સનાતન ધર્મ અપનાવી સૌ ધર્મને સમાન ગણી હોવાને કારણે ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. બધા ધર્મોને પાળવાની, બધા ધર્મોના રીત રિવાજોને છૂટથી અમલ કરવાની અને આચરણ કરવાની છૂટ છે. તો આવી ધર્મની બાબતમાં ભારત દેશની અંદર વિવિધતા ધરાવતા દેશની અંદર બિન સાંપ્રદાયિકતા રહેલી છે. હવે આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારની ભાષા બોલવામાં આવે છે અને ભારતીય બંધારણ અનુસાર ભાષા તો ઘણી બધી બોલવામાં આવે છે, પણ આપણા બંધારણ દ્વારા 22 ભાષાઓને, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 22 ભાષાઓની સ્વીકૃતિ કરવામાં આવેલી છે. એટલે કે ભારતીય બંધારણ અનુસાર 22 ભાષાઓ જે છે એ લીગલી રીતે અપનાવવામાં આવેલી છે. છતાં પણ ભારત દેશમાં એના કરતા પણ વધુ ભાષા, એટલે કે 22 કરતા વધુ ભાષાઓ બોલાય છે. જેમની અંદર આપણે જોઈએ તો કે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે જેવી ભાષાઓ છે એ બોલાય છે. આના સિવાય પણ અમુક જે જંગલોની અંદર ભીલ જાતિના લોકો વસે છે, તો એ લોકોની અલગ અલગ પ્રકારની ભાષાઓ છે એ રહેલી છે. તેમજ આપણા દેશની અંદર અમુક પ્રકારે વિદેશી પ્રજાઓ, ખાસ કરીને જે જોઈએ તો કે ભાઈ જે સીધી બાદશાહ તરીકે ઓળખાય છે અને જે જુનાગઢ જિલ્લાની અંદર વસવાટ કરે છે, તો એ લોકોની પણ ભાષા અલગ રહેલી છે. તો આવા લોકો અહીંયા આવી વસવાટ કરે છે, તો ઘણી બધી ભાષાઓ ભારતની અંદર પ્રયોજાય છે. પરંતુ આજે આપણે આવી બધી ભાષાઓ શીખી શકીએ છીએ અને બોલી શકીએ છીએ. કે ભાઈ એક વ્યક્તિ 3 ભાષાને જાણતો હોય, 5 ભાષા જાણતો હોય, 7 ભાષા જાણતો હોય છે. તો આજે આવી ભાષાઓની બાબતમાં પણ વિવિધતા રહેલી છે અને ભારત દેશની અંદર આવી ભાષાઓ બોલવામાં પણ, એટલે કે આપણને ભાષાની બાબતમાં પણ સ્વતંત્રતા આપેલી છે અને આપણે આપણી મનપસંદગીની ભાષા બોલી શકીએ છીએ અને આપણે એવી ભાષાઓ શીખી પણ શકીએ છીએ કે જે ભાષા તમને પસંદ આવે એ ભાષા તમે શીખી પણ શકો છો. તો અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ પ્રદેશની અંદર વસતા લોકો અલગ અલગ ભાષાનો ઉપયોગ કરે છે. ત્યારબાદ સાંસ્કૃતિક બાબતની અંદર જોઈએ છે કે ત્યાર પછીનો મુદ્દો છે સાંસ્કૃતિક બાબત. તો એમની અંદર જોઈએ તો કે ધર્મ અને ભાષાની અંદર જે ભિન્નતા રહેલી છે, તો આવી ભિન્નતા હોવાને કારણે આપણી સાંસ્કૃતિક બાબતની અંદર પણ વિવિધતાઓ જે છે એ વિવિધતા બહોળા પ્રમાણની અંદર જોઈ શકાય છે. એટલે કે ખૂબ વધુ પ્રમાણમાં સંસ્કૃતિની બાબતમાં પણ ભિન્નતા રહેલી છે. અને સંસ્કૃતિ એક વિવિધતાની અંદર આપણે જે વાત કરતા હતા, તો ભારત દેશની અંદર નૃત્યની બાબતમાં પણ ઘણી બધી વિવિધતા રહેલી છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જનરલ નોલેજ માટે પણ ખૂબ અગત્યનું છે. સાથે સાથે ધોરણ 6 ની અંદર તમે ભણી રહ્યા છો, આ જ બાબત તમને વિસ્તૃત રીતે આ જે નૃત્ય છે એ ધોરણ 10 ની અંદર ફરી વખત પાછા આવવાના છે. એટલા માટે ખાસ દરેક રાજ્યનું અને એ રાજ્યનું સ્પેસિફિક નૃત્ય જે છે એ ખાસ યાદ રાખજો. જેમની અંદર આપણે શરૂઆત કરીએ છીએ આપણા જ રાજ્યથી, એટલે કે ગુજરાત. તો કે રાસ ગરબા જે નૃત્ય છે એના માટે ગુજરાત રાજ્ય ઓળખાય છે. ભાંગડા માટે બધાને ખ્યાલ જ છે, વર્લ્ડ ફેમસ પંજાબ ભાંગડા માટે પ્રખ્યાત છે. ત્યારબાદ કથક નૃત્ય. કથક નૃત્ય ઉત્તર પ્રદેશની અંદર છે, કુચીપુડી આંધ્રપ્રદેશ અને કથકલી કેરળ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ 3 નૃત્યની અંદર જ વધુ પડતું જે છે એ ગોટા થાય છે. જેમ કે કથક, કુચીપુડી અને કથકલી. એક સમાન દેખાય છે, પણ ત્રણેય નૃત્ય અલગ અલગ રાજ્યના રહેલા છે. કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ અને કથકલી કેરળ રાજ્ય આ જગ્યાએ ફેમસ રહેલા છે. ત્યારબાદ ભરતનાટ્યમ.
ભરતનાટ્યમ તમિલનાડુ રાજ્ય, બિહુ નૃત્ય અસમ રાજ્ય, ઓડિસી નૃત્ય ઓરિસ્સા, ઓડિશા પણ કહેવામાં આવે છે, તો એમનું નૃત્ય છે, અને ઘુમર જેનાથી બધા પરિચિત જ છો. રાજસ્થાનનું આ ઘુમર નૃત્ય જે છે એ પ્રખ્યાત રહેલું છે, અને ઘણા બધા ફિલ્મોની અંદર પણ આ ઘુમર નૃત્ય છે એ બતાવવામાં આવે છે. તો આવા નૃત્યને કારણે આપણી સાંસ્કૃતિક બાબતો જે છે એ સાંસ્કૃતિક બાબતો જળવાયેલી રહે છે, અને ભારતની આવી સંસ્કૃતિ જે છે એ દેશ વિદેશની અંદર ઓળખાઈ રહી છે, અને એના માટે આપણે ગૌરવ લેવા જેવી પણ બાબત છે. અને ત્યારબાદ ફરી પાછા આપણે પાઠના શીર્ષક તરફ જઈએ છીએ, એટલે કે વિવિધતામાં એકતા શીર્ષકનો જ મુદ્દો છે એ આપણે હવે સિદ્ધ કરીએ છીએ, જેમની અંદર ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. કે પ્રાચીનતમ સંસ્કૃતિ બીજી વિશે વાત કરીએ તો એમની અંદર મિસરની મેસોપોટેમિયન સંસ્કૃતિ, ઈરાન, ગ્રીક અને રોમની સંસ્કૃતિ. તો આવી સંસ્કૃતિઓ પ્રાચીન છે, એવી જ રીતે ભારતની પણ સંસ્કૃતિ એની સમાન જ હરોળની અંદર પ્રાચીનતમ સંસ્કૃતિની અંદર સ્થાન ધરાવે છે. અને આવી સંસ્કૃતિઓની અંદર આપણે હવે વિસ્તૃત વાત કરીએ તો કે દેશવાસીઓમાં એકતા કઈ રીતે કહેવાય છે એના વિશેની વાત કહેવામાં આવી છે. તો કે દેશવાસીઓની અંદર ભાવાત્મક એકતા રહેલી છે, એટલે કે ગમે તે ભાષા બોલતા હોય, ગમે તે ધર્મ પાળતા હોય, ગમે તે રીત રિવાજ પાળતા હોય, છતાં એકબીજાથી ભાવાત્મક લાગણીઓથી જોડાયેલા છે. કારણ કે એક શહેરની અંદર, એક રાજ્યની અંદર વસવાટ કરે છે તો લોકોના ભાવ એકબીજા સાથે, ભાવ એટલે કે લાગણીઓ, એકબીજા સાથે લાગણીઓ જોડાયેલી છે, જેને કારણે આજે હિન્દુ મુસ્લિમ પરિવાર પણ સામે સામે રહેતા હોય તો એ એકબીજાને મદદ કરવા માટે દોડી જાય છે. કે પછી શીખ અને પારસી લોકો પણ બાજુમાં રહેતા હોય તો એ પણ પોતાને માટે પાડોશીને મદદ કરવા માટે પહોંચી જાય છે. તો આ બાબત શું રહેલી છે? લાગણી, કે એકબીજા સાથે આવી ભાવાત્મક લાગણીઓ સાથે જોડાયેલા છે, એ જ બાબત છે એ શું છે? એકતા. કે આના કારણે જ કહી શકાય કે આપણી અંદર આવી બધી બાબતોને કારણે એકતા રહેલી છે. અને સાથે સાથે હવે કે એના વિશેની સ્પેસિફિક વ્યાખ્યા જોઈએ તો કે લોકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે, એટલે કે ભારત પ્રત્યે, તો કે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, સન્માનની લાગણી હોય, કે એ પોતાના દેશને પ્રેમ કરતા હોય, ભલે ગમે તે કાસ્ટ, ગમે તે ધર્મ, કે ગમે તે ભાષા, કે ગમે તે પોશાક પહેરતા લોકો હોય, પણ છતાંય પોતાના રાષ્ટ્ર પ્રત્યે એટલે કે દેશ પ્રેમ બધા લોકોની અંદર રહેલો જ છે. કે ભાઈ ભારત મારો દેશ છે અને અમે બધા ભારતના વાસીઓ છે. આપણે પ્રતિજ્ઞા પત્રની અંદર પણ આવે જ છે. તો આ જવાબ શું દર્શાવે છે? દેશ પ્રેમ. અને જ્યારે તમે છે એવા ઉદાહરણો પણ જોઈ શકો કે જ્યારે ભારત દેશની અંદરની વાત આવેલી છે તો ભારત દેશના બધા લોકો એક સાથે થઈ જાય છે. પછી એ જોતા નથી કે અમારી અંદર આવા પ્રકારની વિવિધતા રહેલી છે, પરંતુ દેશ પ્રેમની વાત આવે છે તો ત્યારે બધા જ વ્યક્તિઓ એક સાથે થઈ જાય છે. એટલા માટે પણ ઘણા બધા એવા કે જે બીજા ધર્મના લોકો પણ, કે જે મુસ્લિમ હોય, પારસી હોય, જૈન હોય કે બૌદ્ધ હોય, આવા લોકો પણ આજે તમે જો આર્મીની અંદર એક સાથે આપણા ભારત દેશનું રક્ષણ કરી રહ્યા છે. તો આ જ બાબત સૂચવે છે દેશ પ્રેમ. ત્યારબાદ સન્માન, કે આપણને આપણા દેશ પ્રત્યે સન્માનની લાગણી હોવી જોઈએ, ગૌરવ અનુભવતા હોવા જોઈએ. કેમ કે આપણે જે દેશની અંદર વસવાટ કરીએ છીએ એ દેશ આપણે રોજીરોટી આપે છે, આપણે શિક્ષણ આપે છે, અને આપણને પગભર કરી અને આપણે સ્વાવલંબન પ્રાપ્ત કરીએ છીએ. તો એના માટે આપણે આપણા દેશ પ્રત્યે સન્માનની લાગણી હોવી જ જોઈએ. ત્યારબાદ દેશ માટે ત્યાગની ભાવના, કે આપણો દેશ છે તો આપણા દેશને જ્યારે આપણી જરૂર પડી તો આપણે વસ્તુઓનું, આપણા જીવનનું, આપણે તન, મન અને ધનથી, કે જો જરૂરિયાત પડી તો આપણે આપણા પૈસા પણ દાનમાં આપવા જોઈએ. અને લોકો આપે જ છે, એવું નથી, જેની પાસે છે એ લોકો આપે જ છે. તો આપણે તન, મન અને ધનથી દેશ માટે ત્યાગની ભાવના પણ રહેલી જ છે. અને ઘણા લોકો તો પોતાના જીવ પણ આપવા માટે, કે દેશ પ્રેમની અંદર એટલા બધા રંગાયેલા હોય કે પોતાનો જીવ આપીને પણ દેશ માટે જે છે એ દેશ માટે કાર્ય કરે છે. તો આ જ છે ત્યાગની ભાવના. અને એની સાથે સાથે લાગણીઓ, જે આપણે આગળ પણ વાત કરી ગયા કે આપણી લાગણીઓ જે છે એ એક સમાન,
ભલે આટલી બધી વિવિધતા રહેલી હોય પણ એ વિવિધતાની અંદર પણ આપણી લાગણીઓ, ભાવાત્મક લાગણીઓ હોય કે પછી તાદાત્મક લાગણીઓ હોય, તો એ લાગણીઓ એક સમાન અનુભવે છે અને આ એક સમાન અનુભવવાને કારણે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. આ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા છે, ફરી પાછું જે છે એ તમારી સમક્ષ કહી દઉં છું કે લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા લાગણીઓ એક સમાન અનુભવે છે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. આ એમની વ્યાખ્યા હતી. તમે છે એ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આની અંદર આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય એકતા કે આપણા રાષ્ટ્ર પ્રત્યે એક છે, એમની અંદર આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક, આર્થિક એટલે કે કમાવાની બાબતમાં, સામાજિક એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ બાબતમાં, ઔદ્યોગિક એટલે કે જે કંઈ પણ કારખાના અને ઉદ્યોગો છે તો એ વગેરે ક્ષેત્રની અંદર વિકાસ થાય છે. તો એ વિકાસ પાછળનું પણ કારણ એ જ છે રાષ્ટ્રીય એકતા, કે આપણે બધા એક છીએ એટલા માટે. કેમ કે આપણે દરેક કોઈ પણ ધર્મ નથી જોતા, કોઈ પણ ભાષા નથી જોતા, છતાંય આપણે એ વ્યક્તિઓના ઉદ્યોગની અંદર આજે કામ કરવા જઈએ છીએ અને આપણા ઉદ્યોગની અંદર બધા ધર્મના વ્યક્તિઓ કામ કરવા માટે આવે છે. કોઈ પણ વ્યવસાય જોઈ લો, દરેક વ્યવસાયની અંદર અલગ અલગ ધર્મ પાળનાર લોકો જે છે એમની અંદર કાર્ય કરતા હોય છે. તો આ બાબત શું સૂચવે છે કે આ બધા ક્ષેત્રોની અંદર આપણે બધા એક છીએ એટલે વિકાસ થાય છે અને એની સાથે સાથે લોકોમાં શાંતિ, સલામતી અને સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. એ શેના કારણે? તો કે બધા એક છીએ. આ જ ભાવનાને કારણે બધા લોકો શાંતિથી રહે છે. ક્યારેક ક્યારેક એવું પણ બને, સંઘર્ષ થાય, પરંતુ આપણે ગુજરાતીની અંદર કહેવત છે કે ભાઈ ઘરની અંદર વાસણો જે છે એ ક્યારેક અથડાય. તો આવી ઘટના બનતી પણ હોય છે, છતાં પણ આપણા દેશની અંદર લોકો શાંતિથી, સલામતીથી અને સમૃદ્ધિ છે એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. અને આની સાથે સાથે ડોક્ટર રાધાકૃષ્ણન એના દ્વારા જે છે એ આ રાષ્ટ્રીય એકતાની બાબતમાં સરસ મજાનું કહેવામાં આવ્યું છે, જેના વિશે આપણે જોઈએ તો કે એમને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં, એટલે કે ભારત એક જ છે એવા રૂપની અંદર જીવિત રહેવું હશે તો, કે જો ભારત દેશના પણ ભાગલા ના પડી જાય, ભારત દેશ પણ એક જ રહે, તો જો આપણે એના માટે જીવિત રહેવું હશે તો આપણે સૌએ, એટલે કે મારે, તમારે અને બધા ધર્મ, વિવિધ ધર્મ પાળનાર બધા લોકો, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. કે જો આપણે આ રાષ્ટ્રીય એકતાની જે ભાવના સ્વીકારીશું તો જ આપણે બધા ટકી શકશું, તો જ આપણા દેશની અંદર શાંતિ, સલામતી અને સમૃદ્ધિ આવશે. તો એના માટે રાધાકૃષ્ણન દ્વારા જે છે એ આપણને આ સરસ મજાનું કહેવામાં આવ્યું છે કે જેના દ્વારા આપણને આવશ્યકતાની, એટલે કે આપણી જરૂરિયાત વિશેની, કે આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો આપણે રાષ્ટ્રીય એકતાની જરૂરિયાત સ્વીકારવી જ પડશે. ત્યારબાદ ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી, એટલે કે એની અંદર દરેક બાબતોમાં આપણે આગળ જોયું કે ભાષાની બાબતમાં, રીત રિવાજ, પોશાક, ખોરાક, રહેઠાણ, દરેક બાબતોની અંદર વિવિધતા રહેલી છે. તો આવી વિવિધતા ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. તો હવે આપણે અહીંયા ભાતીગળ શબ્દ આવ્યો છે. ભાતીગળ એટલે કે ભિન્ન ભિન્ન, અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓનું સર્જન કરી શક્યો છે. કે ભારત દેશની અંદર આવી જ વિવિધતાને કારણે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ છે એનું સર્જન થયેલું જોવા મળે છે. અને સાહેબ, ભારતમાં એકો એવો ધર્મ નથી કે અહીંયા ના હોય. અને વિદેશની અંદર તમે વિચાર કરી જુઓ કે વિદેશની અંદર ભારત જેટલા ધર્મની અંદર કોઈ વિવિધતા રહેલી નથી, કે જેટલા ધર્મ ભારત દેશની અંદર છે એટલા વિદેશોમાં કોઈ પણ દેશની અંદર એટલા ધર્મ જોવા મળતા નથી. તો આના કારણે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. અને એની સાથે સાથે સૌથી જે આપણી સંસ્કૃતિ માટે એક આગવી ઓળખ છે એવું સંસ્કૃતનું વાક્ય વસુધૈવ કુટુંબકમ. તો વસુધૈવ કુટુંબકમ એટલે શું? તો કે વિશ્વ એક કુટુંબ છે. આવી ભાવના ભારત દેશના લોકોની અંદર રહેલી છે. તો વિશ્વને એક કુટુંબ સમજી આવી ભાવના વિશ્વની અંદર એમને સાકાર કરી છે. અને આ ભાવના સાકાર કરવાને કારણે ભારતની અંદર આપણે બધા દેશના લોકોને આવકારીએ છીએ. અતિથિ દેવો ભવની ભાવના પણ આપણે સ્વીકારીએ છીએ. તો એના સાથે આપણે આ બધા વિશ્વને કુટુંબ સમજીએ છીએ.
અને એની સાથે સાથે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવ જેવો પ્રસાર વિશ્વની અંદર કર્યો છે. એટલે કે આ બંને બાબતો કે ધર્મ બધા એક સરખા જ છે અને એની સાથે સાથે સર્વ ધર્મ સમભાવ બધા જ ધર્મોને એક સમાન ગણવા આવો ફેલાવો દેશ વિદેશની અંદર કરેલો છે, જેના કારણે પણ ભારત દેશ છે એ પોતાનું નામ કે ગૌરવ લઈ રહ્યો છે. અને આ જ બાબત શું છે તો કે બિન સાંપ્રદાયિકતા. આ જ બાબત કહી શકીએ કે ભારત દેશે જે છે એ બિન સાંપ્રદાયિકતાનો ફેલાવો એટલે કે પ્રસાર કર્યો છે અને આ ફેલાવાને કારણે જ ભારત દેશ પોતાની આગવી ઓળખ છે એ ધરાવે છે. અને આમ આવી બધી બાબતોને કારણે કહી શકાય કે વિવિધતામાં એકતા એ આપણા દેશ એટલે કે ભારત દેશની વિશેષતા રહેલી છે, વિવિધતાની અંદર એકતા. તો આપણા પાઠનું શીર્ષક અહીંયા સાબિત થાય છે અને શરૂઆતપણે છે એ સિદ્ધ થાય છે. હવે આપણે વાત કરીએ તો કે દેશમાં કેવી બાબતોમાં છે એ પેલા ભેદભાવ જોઈએ તો કે અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર એટલે કે ભણેલા અને અભણ, તેમજ શહેરી અને ગ્રામીણ એટલે કે શહેર અને ગામડાઓ, અને એની સાથે સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. એટલે કે અલગ અલગ જ્ઞાતિના અને આ બધા પ્રકારના ભેદભાવો છે એ જોવા મળે છે. અને લોકો એમને એક પ્રકારે કહીને તો કે પોતાના મનની અંદર લઈને બેઠા છે. આ બાબત શું છે તો કે એક પ્રકારની કૂપમંડુકતા કે એ લોકોના સંકુચિત માનસ હોવાને કારણે એ બધા લોકો આવા ભેદભાવ છે એવું જોવા મળે છે કે અમુક પ્રકારના લોકો જે છે એ આ પ્રકારના ભેદભાવો પોતાના મનની અંદર હજી પણ ગાંઠ વાળીને બેઠા છે, જેને કારણે પણ એક બાબતોની અંદર વિવિધતા છે એ જોવા મળે છે કે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ નહીં, આપણે હજી પણ જુદા છીએ. તો એ બાબતનું પરંતુ અમુક કારણે કે ભણેલા લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું જોવા મળે છે. આવા પણ ભેદભાવ જોવા મળે છે કે અમુક પ્રકારે જે ભણેલા લોકો હોય તો એ અભણ લોકો કરતા સારી એમની લાઈફસ્ટાઈલ હોય છે અને હોવાની જ છે, કેમ કે એની અંદર અમુક પ્રકારે જ્ઞાન છે. જ્યારે એની પાસે જ્ઞાન નથી એટલે એને પહેરવેશની બાબતમાં, ભાષાની બાબતમાં જે છે એટલું બધું નોલેજ હોતું નથી. જ્યારે ભણેલા લોકોનું જીવન ધોરણ આ પહેરવેશ અને ભાષાને કારણે જ ઊંચું રહે છે. અને એની સાથે સાથે કે આપણો દેશ ગામડાઓનો બનેલો દેશ છે. ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો, ભારત દેશ છે એ ગામડાઓનો બનેલો દેશ છે. અને આપણા દેશની અંદર ગામડાઓની કારણે જ, કેમ કે ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી ભારતની અંદર મોટા ભાગની વસ્તીઓ આજે ગામડાઓની અંદર વધુ પ્રમાણમાં રહેલી છે. ભલે છૂટી છવાઈ હોય પણ ગામડાઓની અંદરની ટોટલ વસ્તી ભેગી કરીએ તો શહેરો કરતા ગામડાની અંદર રહેનાર લોકોની સંખ્યા વધી જતી હોય છે. ત્યારબાદ સમાનતાના અધિકારને સ્થાન મળતા. હવે ખાસ યાદ રાખજો કે આપણી જે વિવિધતા હતી અને એની અંદર સમાનતા આવી, તો આ સમાનતાને કારણે કે સમાનતાનો જે પ્રયાસ કરવામાં આવ્યો તો સમાનતાના અધિકારને આપણા બંધારણીય અનુસાર આ અધિકારને સ્થાન મળતા શું થયું તો કે સૌપ્રથમ અસ્પૃશ્યતા એટલે કે આપણે કોઈને અડીએ અને અભડાઈ જાય, આ બાબત છે ખાસ યાદ રાખજો. તો એ અસ્પૃશ્યતા નાબૂદ થઈ સૌપ્રથમ, અને આ જ બાબત ગાંધીજી પણ માનતા હતા, અસ્પૃશ્યતા નિવારણ, અને એમને પોતાના આંદોલનની અંદર પણ અસ્પૃશ્યતા નિવારણ કરેલું હતું. તો એ આ આભડછટને દૂર કરી સમાનતાનો કાયદો આવતા ત્યારબાદ રાષ્ટ્રમાં સૌને સમાન તક મળવા લાગી. કોઈ પણ ધર્મ, ભાષા બોલતા કે જ્ઞાતિના લોકો જે છે એ સૌને સમાન રીતે તક મળવા લાગી. અને એની સાથે સાથે ન્યાય અને દરજ્જો પણ પ્રાપ્ત થયો કે સૌને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, જરથોસ્ટી, યહૂદી, આ બધા લોકોને છે એક સરખો ન્યાય મળવા લાગ્યો અને એક સરખો દરજ્જો પ્રાપ્ત થયો. એટલા માટે આજે તમે જો ગમે તે સરકારી ઓફિસ હોય તો એમની અંદર બધા ધર્મના લોકો લાયકાત અનુસાર એમને છે એ જોબ મળેલી હોય છે. તો આવો દરજ્જો પ્રાપ્ત થાય છે એ સમાનતાના અધિકારને કારણે મળેલો છે. અને એની સાથે સાથે લોકોના સામૂહિક વિકાસ માટે કે બધા લોકોનો વિકાસ થાય તો સામૂહિક વિકાસ માટે ગ્રામ્યની અંદર સડકો બનાવવામાં આવી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા, જેને કારણે આપણું બધાનું સ્વાસ્થ્ય સારું રહ્યું અને આપણી જે કહીને વય મર્યાદામાં વધારો થયો. વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરે જેવી સગવડો છે એ સગવડો
જે આપણે પાયાની સુવિધાઓ કહીએ છીએ, તો એ પાયાની સુવિધાઓ સરકારશ્રી દ્વારા જે છે એ સરકારશ્રી દ્વારા વધારવામાં આવી કે જેના કારણે આ બધા શહેરો અને ગામડાઓનો પૂરતો પ્રમાણમાં આજે વિકાસ થયેલો છે. અને આના કારણે ઘણી બધી જ્યોતિગ્રામ યોજના 24 કલાક જે છે એ આપને વીજળી મળે છે. ત્યારબાદ ગોકુળયુગ ગ્રામ યોજના, જે અંતર્ગત ગામડાઓની અંદર પણ આવા તમામ પ્રકારની સુવિધાઓ આજે મળવા લાગી છે. તેમજ ચોક્કસ જ્ઞાતિના લોકો માટે કે સમાનતાના આધારિત ચોક્કસ જ્ઞાતિના લોકો માટે, કેમ કે એનો પણ વિકાસ કરવો પડે, કેમ કે એ જ્ઞાતિઓ આજે પછાત અને પાછળ રહી ગઈ છે. તો આવી ચોક્કસ જ્ઞાતિના લોકોના વિકાસ માટે ગ્રામ પંચાયતથી લઈ અને સંસદ સુધીની જે ચૂંટણી આવે છે, તો એ ગ્રામ પંચાયતથી લઈ સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક જે સીટો છે એટલે કે બેઠક અનામત રાખવામાં આવેલી છે. એટલે કે એમના માટે આ સીટો રિઝર્વ છે કે એ કાસ્ટના લોકો જ એ જગ્યાએ પોતાનું ફોર્મ ભરી શકે છે. અને એવી જ રીતે સ્ત્રીઓના ઉત્કર્ષ માટે પણ અમુક સીટો જે છે એ સીટો સ્ત્રીઓ માટે પણ અનામત રાખવામાં આવેલી છે. તો આવી સમાનતાના પ્રયાસો અંતર્ગત વિવિધતામાં એકતા સ્થાપિત કરવા માટે આ સમાનતાનો કાયદો જે છે તે કાયદો લાગુ પાડવામાં આવેલો છે અને બધા લોકો આમનો લાભ ઉઠાવી અને પોતાનો વિકાસ જે છે એ કરી રહ્યા છે. અને આના માટે આપણે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે અને અમુક પ્રકારની સામાજિક સંસ્થા જે છે એ પણ આ માટે પ્રયાસો કરી રહી છે કે જેના કારણે ભારત દેશ વિકાસશીલમાંથી વિકસિત બને. પણ એના માટે સમાનતાના પ્રયાસો જે હાથ ધરવામાં આવેલા છે અને સરકારનો પણ આ કાર્યની અંદર ખૂબ મોટું યોગદાન રહેલું છે. અને હવે આ પાઠના છેલ્લા મુદ્દા વિશે વાત કરીએ તો એમની અંદર આપણે જોઈએ તો આપણા સમાજની અંદર ઘણી બધી બાબતોમાં આ ભેદભાવો અત્યાર સુધી વર્તમાન સમયની અંદર પણ થોડા ઘણા અંશે જે છે એ અનુભવ રહ્યા છે. સ્ત્રી પુરુષોની જૈવિક ભિન્નતા સાથે સામાજિક દ્રષ્ટિકોણ કે એક તો બંનેના જે છે એ શારીરિક બાબતોની ભિન્નતા છે અને સાથે સાથે સામાજિક દ્રષ્ટિકોણ. સામાજિક દ્રષ્ટિકોણ એટલે કે હજી પણ સમાજના ઘણા બધા એવા માતા પિતાઓ છે અથવા સમાજની અંદરના ઘણા બધા હજી પણ લોકો એવા છે કે જે સ્ત્રીઓ અને પુરુષોને આવી અલગ બાબતથી છે એ જોવે છે કે એ એક સમાન નથી. એમને આવી જે જૈવિક શારીરિક બાબતમાં ભિન્નતા હોવાને કારણે છોકરાઓ એટલે કે પુરુષોને ઉચ્ચ ગણે છે અને સ્ત્રીઓને જે છે અમુક પ્રકારે નિમ્ન, એટલે કે એમને માત્ર ઘરના જ કામકાજ કરવા જોઈએ, એમને બહાર સમાજની અંદર જે છે એ કોઈ પણ પ્રકારે કાર્ય કરવું જોઈએ નહીં. કેમ કે એ લોકો એવું વિચારે છે કે સમાજની અંદર એમનું શોષણ જે છે એ થશે અને સમાજમાં સારી રીતે એમને સ્થાન મળશે નહીં. તો આવા દ્રષ્ટિકોણને કારણે છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોય છે કે એ લોકો છોકરીઓને એટલા બધા આગળ જે છે એ મોકલતા નથી. જેના કારણે આવા ભેદભાવથી શું થાય છે કે બંનેનો વિકાસ અલગ થાય છે. એટલે કે હવે છોકરીઓ વિકાસમાં પાછળ રહી જાય છે અને છોકરાઓ જે છે એ વિકાસની અંદર આગળ નીકળી જાય છે કે જેના કારણે એ લોકો જે છે એ આ વિકાસની બાબતને કારણે છોકરાઓ આજે વધુ પ્રમાણમાં છે એ જોવા મળે છે. અને એની સાથે સાથે કે સ્ત્રીઓને કુટુંબ વિષયક નિર્ણય પણ લેવાની સત્તા નથી કે સ્ત્રીઓને અમુક પ્રકારે કુટુંબની અંદરના જે નિર્ણયો હોય તો નિર્ણયોની અંદર એમના વિચારો પૂછવામાં ન આવે, એમની સલાહ સૂચનો ન લેવામાં આવે. પુરુષને જે ગમ્યું એ જ પ્રકારે પોતાના નિર્ણયો લે છે. એના કારણે પણ સ્ત્રીઓ અમુક બાબતે જે છે હજી પણ પાછળ છે એ રીતે કહી શકાય. એની સાથે સાથે કે એમની અંદર સ્ત્રીઓને અમુક પ્રકારે જે ખાસ કરીને આરોગ્યની અપૂરતી દેખભાળ કે જેટલે છોકરાઓ કે એને પુત્ર જન્મ થયો હોય તો એમની જેટલી દેખભાળ રાખવામાં આવે છે એટલી એક છોકરીની દેખભાળ છે એ રાખવામાં આવતી નથી. એટલે કે આરોગ્યની અંદર અપૂરતી સુવિધા છોકરીઓને મળે છે, તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી વંચિત રહી જાય છે. તો એ છોકરીઓને ખાસ કરીને 10-12 સુધી જ ભણાવે છે, પછી એમને આગળ ભણાવતા નથી. એટલે કે એ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે, જેને કારણે પણ એમને નોકરી ધંધાઓની અંદર એટલે કે આર્થિક અધિકારો છે એ મળી શકતા નથી, કેમ કે શિક્ષણ ઓછું છે. તો આ બધી સુવિધાઓને કારણે એમને વંચિત રાખવામાં આવે છે. અને એની સાથે સાથે એ લોકો એવું પણ વિચારે છે કે છોકરીઓ લગ્ન કરીને તો એમના સાસરાને ઘરે જ જશે ને, તો એના કારણે પણ એમને આવી આર્થિક બાબતોમાં પગભર થવા દેતા નથી. અને એની સાથે સાથે
કપડાઓની બાબતમાં, અભ્યાસની બાબતમાં, રમતની તકો કે એવી જ રીતે છોકરીઓને અમુક પ્રકારની રમતોની અંદર જે છે એ ભાગ પણ લેવા દેતા નથી, કેમ કે એમની શારીરિક દ્રષ્ટિકોણ જોવે છે કે છોકરીઓ શારીરિક રીતે તો નબળી જ હોવાની, એટલા માટે અમુક રમતોની અંદર એમને ભાગ પણ લેવા દેતા નથી. હરવા ફરવા કે જે પ્રમાણે છોકરાઓને છૂટથી હરવા ફરવા દે છે એ પ્રમાણે છોકરીઓને હરવા ફરવાની બાબતમાં પણ રોકટોક રાખવામાં આવે છે. અને એની સાથે સાથે વ્યવહાર કે છોકરીઓ સાથેનો પણ જે છે એ સંકુચિત વ્યવહાર કરવામાં આવે છે. તો આવા વ્યવહાર જેવી બાબતોની અંદર ભેદભાવ છે એ જોવા મળે છે. અને એટલા માટે છોકરીઓ અમુક પ્રકારે કહે ને કે એમની સુસુપ્ત શક્તિઓ છે એ દબાઈ ગયેલી છે. એમની સાથે છોકરીઓને બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય કુરિવાજોનો ભોગ બને છે, કેમ કે અપૂરતું શિક્ષણ તેમજ આવા ભેદભાવને કારણે અને પુરુષ પ્રધાન સમાજ હોવાથી ઘણા બધા કુરિવાજો છે એ કુરિવાજોનો ભોગ છોકરીઓને બનવું પડતું હોય છે. તો આવા બધા નાની ઉંમરે લગ્ન તેમજ એમને જે છે ઘૂંઘટામાં રહેવું, મોટા પતિથી મોટા ઉંમરના વ્યક્તિઓની લાજ કાઢવી, દહેજ જે મોટો સમસ્યા છે, અને બીજા ઘણા બધા કુરિવાજો છે જેમનો ભોગ બને છે. પહેલાના સમયમાં સતી પ્રથા તેમજ અમુક કહીએ તો કે વિધવા છે એ વિવાહ ન કરી શકે, તો આવા બધા રિવાજો છે એ રિવાજોનો ભોગ બને છે. તેમજ પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી પુત્ર જન્મે એવું વધારે હોવાને કારણે જો સંતાન સ્ત્રી હોય કે છોકરી હોય તો ભ્રૂણ હત્યાનો પણ આવી છોકરીઓ ભોગ બનતી હોય છે. તો આમ આવા બધા ભેદભાવોને કારણે છોકરીઓને સમાનતા મળેલી નથી. અને એની સાથે સાથે તમે એમનું વાસ્તવિક દ્રશ્ય પણ જોઈ શકો છો કે સમાજની અંદર કોઈ પણ જગ્યાએ કાર્ય કરતા હોય તો એ કાર્યમાં પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા, તો એ સ્ત્રીઓની સંખ્યા ઘટાડો રહેલો છે, એ પણ એક પ્રકારનો ભેદભાવ જ છે. તો આમ આવી સંખ્યા પણ વાસ્તવિક સમાજના દર્શન કરાવે છે. પરંતુ આપણે આજના સમાજની અંદર જાગૃતિ અને શિક્ષણને કારણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે, અને આને કારણે આજે હવે છોકરા છોકરીઓના જે ભેદભાવ છે એ ભૂસાતા જાય છે. અને આજે છોકરા અને છોકરી એક સમાન ગણવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણ હત્યા જે અટકાવવા માટે સરકારશ્રી તરફથી અમુક પ્રકારના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. સરકારે છોકરીઓ માટે અમુક પ્રકારની જે છે એ વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી યોજનાઓ, સ્ત્રીઓને ઉન્નત મળે એટલા માટે એમને ફ્રી એજ્યુકેશન પણ આપવામાં આવે છે. તો આવી બધી યોજનાઓ દ્વારા છોકરીઓ પણ આગળ વધે અને ભેદભાવ જે છે એ ભેદભાવ આજે ભૂસાતા ગયા છે. તો આવા ભેદભાવ ભૂસાતા જવાને કારણે છોકરા અને છોકરીઓને સમાન તક મળવા લાગ્યું. અને આ સાથે અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. આ પ્રકરણના અંતે તમને એક વર્કશીટ આપવામાં આવશે, જે વર્કશીટની અંદર તમને ખરા ખોટા, ખાલી જગ્યા, એક બે વાક્યના પ્રશ્નો પૂછાયેલા હશે. તો તમારે આ પૂછાયેલા પ્રશ્નો તમારી રફ બુકની અંદર લખવાના રહેશે. ધન્યવાદ.